આજે આપણે દેવરાજભાઈ હિરાણી જે બેટર કોટન ફાર્મર છે અને સંસ્થા અને કોટન કનેક્ટ દ્વારા જે આ બેડ નું ઉપલબ્ધિ કરી છે, જે એક ઓર્ગેનિક ફાર્મિંગને પ્રોત્સાહન આપવા માટે દેવરાજભાઈ, તમે આ ક્યારથી આ તમને મળ્યું છે અને તમે આનો ઉપયોગ કરો છો, તો આના શું શું ફાયદા થયા છે? અને અમારે ગયા વર્ષથી જ મળ્યું છે અને અમે આમાં અળસિયાનું ખાતર ઉત્પન્ન કરીએ છીએ અને એનાથી અમને એનું રિઝલ્ટ સારું મળે છે. વાવેતરમાં જે છોડને આપીએ છીએ, છોડ બહુ વૃદ્ધિ અને વિકાસવાળો થાય છે. જમીનમાં આપણને બહુ ફાયદો થાય છે આ ખાતર નાખવાથી. અને અળસિયાનું ખાતર છે તે અમે કોઈને જોતું હોય તો આપી પણ છે. ઘણા ખેડૂતો અમારે ત્યાંથી આ ખાતર અળસિયાનું લઈ જાય છે અને રિઝલ્ટ સારું છે. હું જીયાબેન દેવરાજભાઈ હિરાણી, મેં 40 વર્ષ સ્ટુડિયો ચલાવ્યો અને 10 થી 11 વર્ષથી હું ઓર્ગેનિકમાં છું. પણ 1.5 વર્ષથી મેં અળસિયાનું ખાતરનો મને બેડ બનાવી આપ્યો SSK તરફથી. તો મેં એનું ખાતર બનાવ્યું અને એમાં મને ઘણો ફાયદો થયો. અને હું જે કોઈ જોવા આવે છે ઘણા ગામના કે અળસિયાનું ખાતર કેવું બને છે, તો હું એને સલાહ આપું છું કે તમે DAP યુરિયા વાવો એના કરતાં આ ખાતર વાવો અળસિયાનું, તો એ એટલો જ ફાયદો આપે છે. તમને પ્રોત્સાહન આપવા માટે હું ગામને સલાહ આપું છું કે તમે 1-2 વીઘા 5 વીઘામાં ઘરનું ઓર્ગેનિક બનાવો અને ખાઓ. અને અળસિયાનું ખાતર જોઈએ તો હું અહીંથી આપીશ, પણ તમે ઓર્ગેનિક કરો. થોડું રિઝલ્ટ મળે અને સુધારા પર જાય એના માટે હું મથું છું, પણ લોકો હજી વિચારતા નથી. મારા કહેવું એટલું છે લોકોને કે હું કહું છું બધું નહીં તો એને જેટલું ખાવા પૂરતું 5 વીઘા કે 4 વીઘા કે 6 વીઘા શરૂઆત કરે એટલી ઓર્ગેનિકની, તો ભવિષ્ય માટે આ એક ઉજળી તક છે આપણા માટે.